એ સાંભળ, આમ જો હવારના મારા કાગળિયા છે ને આમ નામ પડ્યા છે. હું તને હવારનો કહીને ગયો તો કે મારા કાગળિયા છે ને હરખી રીતે ગોઠવી મેકી દેજે, પણ તું એક કામ પર હરખું નથી કરતી. મારી તબિયત નથી સારી, હું હમણાં દવા પીને સૂતી હતી અને હજી જાગી જ છું. હાલો હું મૂકી જ દઉં. આ તો તારે રોજનું છે, જ્યારે કહું ને ત્યારે તારી તબિયત ખરાબ થઈ જાય છે. હું કાંઈ એમથી નહોતી સૂતી, મારી તબિયત નહોતી સારી એટલે હું સૂતી હતી અને મને કાંઈ એવો આરામ કરવાનો શોખ નથી અને બધું કાયમી કામ ટાઈમસર કરું જ છું ને કરવાની કોશિશ કરું જ છું. સવારથી સાંજ પડી ગઈ તોય હજી મારા કાગળિયા આમ પડ્યા છે, તોય હજી તારો આરામ પૂરો નથી થયો. તારી તો કોઈ જવાબદારી નથી હોતી, તો તું આખો દી કરે છે હું? આખો દી તું ખાલી જ બેઠી હોય. મેં તને કીધું હતું કે મારા કાગળિયા છે ને હાથ ઉપર મૂકી જશે, પણ તારેથી એક કામ ય ન થયું. આ કાગળિયા મારા કેટલા ઇમ્પોર્ટન્ટ છે તને ખબર છે? આખા કારખાનાની જવાબદારી છે ને મારી ઉપર હોય છે. હું કઈ ખાલી નથી ત્યાં બેઠો રહેતો કે તારી જેમ. તું તારી જવાબદારી ક્યારે સમજી? બહુ થઈ ગયું તમારું તો હવે. આખો દીનું કામ તમારી માટે હું, તમે આવો તો બધું તૈયાર હોય છે ને, કોઈ નોકર આવી નથી કરી જતા, હું જ કરું છું. તમને તો ખબર જ નથી ઘરમાં કેટલા કામ હોતા હોય છે. તમારે તો એક છે ને કામ જ કરવાનું છે, બહારથી કામ કરીને જ લાવીને દેવાનું છે. ને મારે છે ને આખા ઘરની જવાબદારી છે, છોકરાની જવાબદારી, ઘરમાં લાવવું, ધ્યાન રાખવું, બધી જવાબદારી. તમને શું લાગે છે ઘરમાં તમારા છોકરાને, તમારા મા બાપનું એ બધું કોણ ધ્યાન રાખે છે? તમે નથી રાખતા, સમજ્યા ને? અરે તમે તો કોઈક દી લાપરવાહ થઈ જાઓ, પણ મારે લાપરવાહ ન થવાય. કેમ કે મારી છોકરીની પરીક્ષા આવે છે, મારે એની હારે જાગવું પડે છે ને વહેલાય ઉઠવું પડે. તમને ટિફિન કરી દેવું પડે, તમને નાસ્તો કરી દેવો પડે, તમને ઇસ્ત્રી કરી દેવી પડે, કપડાને બધું કરી દેવું પડે મારે તૈયાર. તમે વિચાર કરો કે મારી જવાબદારી કેટલી છે એમ. તમારા મા બાપને ટેમસર જમાડું, ટેમસર દવા આપું, બધો ખ્યાલ રાખું, ચા પાણી કરી દઉં, અને તમે શું કહો છો એમ કે હું લાપરવાહી કરું છું એમ, અને મારી કઈ જવાબદારી નથી એમ? તમે છે ને તમારો અભિમાન છે ને એ એકવાર મૂકીને અને મારી જગ્યાએ એક દી તમે રહ્યો અને કરો કામ, તો તમને ખબર પડે કે મારી જવાબદારી કેવી છે ને હું કેમ લાપરવાહ કરું છું એમ. સાચું કહું ને તો મારી કરતા જવાબદારી તારી છે. તું ન હોત ને તો હું મારી જવાબદારી ઉપર ધ્યાન ન આપી. મારા ઘરનું ધ્યાન રાખવા માટે તને ખૂબ ખૂબ આભાર. હાશ, હું તો થાકી ગઈ. જાવ ને એક કપ ચા મને બનાવી દો ને. હાલે બનાવી દઉં હો. એટલે આમાં બનાવું ને? એ તપેલું છે, તપેલું એમાં ચા ન બને, ઓલું હેન્ડલ વાળું છે ને એમાં ચા બનાવો. આમાં બનાવું ને? એ કુકર છે, કુકર, એમાં ચા ન બને. અરે પપ્પા ઉભા રહ્યો, તમે એક સાઈડ ઉભા રહ્યો, હું તમને કાઢીને દઉં, કયું તમારે લેવાનું નહીં. જો પપ્પા આ લેવાનું, આ નહીં મમ્મી આ જ લેવાનું ને.